દોસ્તો, જય અલખધણી, જય અલખધણી, જય અલખધણી. દોસ્તો, પરમ પિતા પરમેશ્વર દરેકના શ્વાસે શ્વાસમાં જે વિશ્વની દરેક વ્યક્તિ, મનુષ્ય, આકાશમાં ઉડતા પક્ષીઓ, પૃથ્વી ઉપર વિહાર કરતા પશુઓ, દેવ, મનુષ્ય અને જળમાં વિહાર કરતા જલચરો, આ દરેકને જીવવા માટે જે પાવર છે એ દરેકને શ્વાસે શ્વાસે પરમ પિતા પરમેશ્વર મોકલે છે. અરે જ્યારે મારા ને તમારા શ્વાસની ગતિ બંધ થઈ જાય ને એટલે એ પાવર વયો જાય છે. કારણ કે શ્વાસ આવતો અટકી જાય એટલે પૂરું થઈ જાય. જેવા એ જ વાત આપણા ભારતના સંતોએ, મહાપુરુષોએ મને તમને એમની વાણી દ્વારા રજૂ કરી છે. અને વાણીનો આધાર અને સદગુરુ મહારાજનો આપેલો લક્ષ, આની જ્યારે મિલાવટ કરીએ ને ત્યારે એકતા સમજાઈ જાય. કારણ કે સંતોએ જે વાત કરી છે એ એવી વાત કરી છે કે આ શ્વાસ જે રહ્યો ને એ શૂન્યમાંથી ઉદ્ભવે છે અને શૂન્યમાં સમાય છે. તો એ શ્વાસને ભેજવાનું કારણ શું આવ્યું? એ श्वास यहां से कौन भेज रहा है? કારણ કે શ્વાસ અને ઉશ્વાસ આ બેની રમત છે. એમાં જ્યારે શ્વાસ આવે છે ત્યારે આપણી અંદર ઉર્જા આવે છે. એક પરમાત્માએ શ્વાસ સાથે મોકલાવેલી એની ઉર્જા છે, જેને એવું કહેવામાં આવે છે, સંતો જેને એવું માની રહ્યા છે કે આત્માની શક્તિ છે. એ શ્વાસ અંદર આવી અને પાછો ફરી જાય અને એ જે ઉર્જા રહી, જેને ઘણા સંતો શક્તિ કહે છે, જેને જે લખાય છે એવું કહે છે, પરંતુ એ બોલવાની ક્રિયા જ્યાં સુધી ચાલુ રહે ત્યાં સુધી કે એ શ્વાસે નીકળાવેલો પાવર અને પછી આપણે જે બોલીએ એ પાવર જ્યાં સુધી રહે ને ત્યાં સુધી આપણે બોલી શકીએ ને ત્યાં સુધી આપણા શ્વાસ અને ઉશ્વાસ મૂળ જગ્યા પર સ્થિર રહી જાય. એટલે મહાપુરુષોએ કીધું છે કે શબ્દ નિરાધાર બોલાય છે. આ શબ્દને બોલવા માટે કોઈનો આધાર નથી. બહુ સાચી વાત છે. બોલવાની ક્રિયા શરૂ કરો એટલે સોહમ બહાર હોય, ઓમ અંદર હોય અને એ શબ્દ નિરાધાર બોલાય. પણ ક્યાં સુધી કે જે સોહંગ દ્વારા પાવર અંદર મોકલી અને પછી જે પાછો ફર્યો સોહમ, એ પાવર જ્યાં સુધી ટકે ત્યાં સુધી હું તમે બોલી શકીએ. બાકી પછી બંધ થઈ જવું પડે, પાછું પાવર લેવા જવું પડે. આ ભૂમિકા જે રહી એ ભૂમિકા
દરેક સંતોએ વર્ણવી છે અને એમના દરેક હરિભક્તોને એનો અનુભવ કરાવ્યો છે અને એ બધાયના નેજા આજે ફરકી રહ્યા છે. આજે એના ઇતિહાસ લખાયેલા છે. આજે આપણે બધાય હાલમાં જે જગ્યાઓ છે, રવિ સાહેબની, બાણ સાહેબની, ખીમ સાહેબની, રવિદાસ મહારાજની, ગોરખનાથ મહારાજની, જે સભા દરેક મહાપુરુષોની જગ્યામાં જે એ મહાપુરુષો બોલ્યા છે, જે વાત એ મહાપુરુષે કરી છે, એ વાત આજના સાધુ પુરુષો અને એ મહંતો આપણને આપે છે કે કેમ? આપણું લક્ષ્ય ત્યાં પહોંચાડવાનું કામ કરે છે કે નહીં? ભારત દેશની ભૂમિકાના સંતો કોઈએ મને ને તમને આ મૂર્તિ પૂજા કરવાનું નથી કીધું. આ 33 કરોડ દેવ એટલે શું એનો કોઈ પુરાવો ખરો? કોઈ પુરાવો નથી. પણ હા, 33ની વાત છે કે જે 5 તત્વ, 3 ગુણ અને 25 પ્રકૃતિઓ આ મળીને 33 થાય છે. જેમાં મહાનુભાવોએ કીધું છે કે આ 33 માઇલો નર નહીં તૂટે, કુડિયા ભલે ને જ્ઞાન કથે. આ કુડિયા લોકો જે પોતાના સ્વાર્થ ખાતર આ ભોળી જનતાને, આ પ્રેમી અને જિજ્ઞાસુ ભાવિકોને પોતાના ચરણમાં કાયમ રાખવાના બદ ઇરાદાથી ભરમાવી રહ્યા છે. પણ હકીકત એ છે કે 33 માઇલો નર નહીં તૂટે એટલે કે 5 તત્વ, 3 ગુણ ને 25 પ્રકૃતિ મળીને 33 થાય. આ 33ને સાબિત રાખવા વાળો જે રહ્યું ને, એ સરાચર વિશ્વમાં વ્યાપક છે, ભાવર જંગમ સભોર છે અને ઈ પરમાત્મા કાયમ છે. એને તોડવાની કોઈની તાકાત નથી. અને આ અમર પદ, એ અમર ફળ આપણે જેને સદગુરુ સંત મહાપુરુષ પરમાત્મા તરીકે માનતા હોઈએ, આપણે એને ધન દોલત, એના હર હુકમે આપણે હાજર હોઈએ, પરંતુ આપણો લક્ષ્ય ત્યાં નથી પહોંચાડતા. આવું આપણા માટે શા માટે કરે છે? માટે મારી વિનંતી છે દરેક સમાજના લોકોને કે હજી આપણી પાસે સમય છે અને આવા લોકોથી જાગી જવાની જરૂર છે કે જે લોકો તમને મૂર્તિની અંદર ભગવાન બતાવવાની વાત કરતા હોય ને, તો એઓને કહી દો કે કોણે કીધું છે કે આ મૂર્તિમાં ભગવાન છે? અણુ અણુમાં પરમાત્મા છે, પરંતુ કેમ? એ તો વાત સમજવી પડે. એ મહાપુરુષનો સિદ્ધાંત સમજવો પડે. એ લોકો કહેલ આપણે માની લેવું એ તો મૂર્ખામી છે. આપણી કેટલી બધી નબળાઈ છે. તે રામ શબ્દ જે રહ્યો ને, એ તો ભાઈ વિરાટ છે. કારણ કે રામાયણ કહે છે કે રામમય સબ જગ હી જાન, શ્રી રામમય સબ જગ હી જાન. હે ભાઈ, આ જગત જે રહ્યું ને, એ રામમય જાણી લે.
હવે જો આપણી રામાયણ કહેતી હોય કે જગને તમે રામમય સમજી લો, આ જગત આખું રામમય છે, રામ વગર નથી.